हेलो एंड गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट वीडियो लेक्चर में આપણે સ્વાધ્યાય 11.4 ના 1 થી 6 દાખલા સુધીનો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો। આજે આપણે હવે એમાં આગળ વધીશું 11.4 ના 7મા દાખલાથી। આમ તો ઉદાહરણમાં કરી ગયા છીએ એવા જ પ્રકારના છે। આપેલી માહિતી પરથી એના અતિવલયનું સમીકરણ મેળવવાનું છે। તો 7 થી 15 સુધીમાં આવેલા આપેલા શરતોનું પાલન કરતા અતિવલયોના સમીકરણ મેળવો। હવે એમાં 7મા દાખલામાં આપણને શિરોબિંદુ અને નાભીના યમ આપવામાં આવ્યા છે। શિરોબિંદુ ±20 અને નાભીઓ ±30। એટલે શિરોબિંદુ અને નાભીના યમ જોઈએ તો x યમ હાજર છે, y યમ 0 છે। એનો મતલબ કે અતિવલય છે એનો મુખ્ય અક્ષ છે x અક્ષ ઉપર આવેલો છે। એટલે પહેલા અહીં આપણે મેન્શન કરી દઈશું અહીં અતિવલયનો मुख्य अक्ष x अक्ष छे। હવે શિરોબિંદુઓ લઈ તથા શિરોબિંદુઓ ±a0 બરાબર ±20 આપણને આપ્યા છે। એને કમ્પેર કરશું તો આપણને અહીંથી a બરાબર 2 અને a² બરાબર 4 મળી જશે। तथा नाभीओना याम શું હોય છે મિત્રો તો કે ±ae0 અથવા તો આપણે એને c0 પણ કહેતા હોઈએ છીએ બરાબર ±30 આપણને આપ્યું છે તો ae બરાબર 3 તો ae નું મૂલ્ય આપણને 3 અહીંથી મળી જશે। હવે b² બરાબર a² e² - 1 પ્રમાણે b² બરાબર આને અંદર ગુણીએ કારણ કે આપણી પાસે ae નું મૂલ્ય છે એટલે a² e² - a²। તો b² બરાબર ae છે 3 અને એનો વર્ગ કરીએ એટલે 9 - a² છે 4 તો આ થશે b² બરાબર 5। a² અને b² ની કિંમત મળી જાય એટલે આપણે માંગેલા અતિવલયનું સમીકરણ પણ મળી જાય। અહીંયા આપણે લખી દઈએ તેથી અતિવલય નું प्रमाणित समीकरण x² a² - y² बराबर 1 प्रमाणे x² ના છેદમાં 4 y² ના છેદમાં 5 બરાબર 1। હવે એનો તમારે લસા લેવો હોય તો અહીં બાજુમાં હું એમ્પ્લાયસ કરીને તમે નીચે લખજો। આમ પણ લઈ શકો કે 5x² - 4y² બરાબર 20। તો આ આપણા માંગેલા અતિવલયનું સમીકરણ થયું। તો હવે એવા જ દાખલાઓ 8મો અને 9મો જેમાં પણ શિરોબિંદુ અને નાભીના યમ આપ્યા છે તો મજાનું કામ તો આવડી જ જાય મિત્રો। એક જ સરખું કામ ખાલી આમાં બદલશે y અક્ષ ઉપર આવશે ફેર એટલો રહેશે। એટલે આ જે બે યમ થશે એ ±b થશે અને આ થશે ±be થશે અને એના માટે y અક્ષ ઉપર આવશે એટલે અહીંયા b² બરાબર a² * e² - 1 છે એના બદલે a ના સ્થાન બદલી જશે। a² બરાબર b² * કૌંસમાં e² - 1 લઈ અને આ જ મેથડ થી તમારે કામ કરવાનું રહેશે। તો આ બે દાખલા છે એ તમને હોમવર્કમાં આપું છું। એક જ સરખું કામ છે તો તમે આરામથી કરી શકો અને તમને પ્રેક્ટિસ પણ થઈ જાય મિત્રો। નોંધી લો દાખલાને। ચાલો મિત્રો એના પછીના દાખલા નંબર 10 ઉપર આવો। નાભીના યમ ±50 અને મુખ્ય અક્ષની લંબાઈની 8 આપી છે। તો નાભીના યમ જોઈને આપણને એમાં x યમ હાજર છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એનો મુખ્ય અક્ષ છે x અક્ષ ઉપર છે। આપણે લખશું કે અહીં અતિવલયનો મુખ્ય અક્ષ x અક્ષ છે तथा नाभीओ ±ae0 बराबर ±50 લઈને કમ્પેર કરશો એટલે ae બરાબર 5 થશે। તેથી ae બરાબર 5 અહીંથી ae નું મૂલ્ય મળી ગયું। હવે મુખ્ય અક્ષની લંબાઈ અને મુખ્ય અક્ષની લંબાઈ
a ડેશ બરાબર 2a એ આપણને 8 આપી છે તો 4 * 8 એટલે a બરાબર 4 તો a સ્ક્વેર બરાબર 16 થશે। હવે b સ્ક્વેર બરાબર a સ્ક્વેર * e સ્ક્વેર - 1 સૂત્ર લેશું એમાંથી આપણને b સ્ક્વેર મળશે આ a e નું મૂલ્ય છે એટલે આને અંદર ગુણી દઈએ a સ્ક્વેર e સ્ક્વેર - a સ્ક્વેર તો b સ્ક્વેર બરાબર a e 5 નો વર્ગ 25 - a સ્ક્વેર છે 16 તો b સ્ક્વેર બરાબર 25 માંથી 9 16 જશે એટલે 9 તો b સ્ક્વેર આપણને 9 મળી ગયા। એના ઉપરથી તેથી मांगेला अतिवलयનું समीकरण x² / a² - y² / b² बराबर 1 प्रमाणे x² / 16 - y² / 9 बराबर 1 અને એને તમારે લખવું હોય ક્રોસ ગુણાકાર કરી તો 9x² - 16y² बराबर 144। તો અહીંયા આપણે નાભી અને મુખ્ય અક્ષની લંબાઈ પરથી આપણે માંગેલા અતિવલયનું સમીકરણ મેળવી દીધું છે। એવું જ કામ અહીંયા પણ છે પણ અહીંયા y અક્ષ ઉપર છે અને એનો અનુબદ્ધ અક્ષની લંબાઈ 24 કીધી છે। તો અનુબદ્ધ અક્ષ આના માટે જો y અક્ષ એનો મુખ્ય અક્ષ હોય તો અનુબદ્ધ અક્ષની લંબાઈ છે એ શું થશે a ડેશ થશે। આમાં પણ a ડેશ બરાબર 2a બરાબર 24 તો a બરાબર 12 અને a સ્ક્વેર બરાબર 144 થશે અને આ AE બરાબર સોરી DE y અક્ષ ઉપર છે એટલે DE બરાબર 13 થશે। પછી તમારે આ સૂત્ર લેવાનું a સ્ક્વેર બરાબર b સ્ક્વેર * e સ્ક્વેર - 1 આમાં કિંમત મૂકશો એટલે તમને આમાંથી b ની કિંમતો મળી જશે। આ a સ્ક્વેર બરાબર b સ્ક્વેર e સ્ક્વેર - b સ્ક્વેર હવે a સ્ક્વેર છે 144 બરાબર be છે 13 એટલે 169 - b સ્ક્વેર તો b સ્ક્વેર બરાબર 169 - 144 તો b સ્ક્વેર બરાબર 25 a સ્ક્વેર b સ્ક્વેર મળી જાય એટલે સમીકરણ પણ મળી જશે મિત્રો। ઓકે પણ આ સમીકરણ કેવું લેશો તો કે y સ્ક્વેર / b સ્ક્વેર - x સ્ક્વેર / a સ્ક્વેર બરાબર 1। ઓકે તો આ તમારે જાતે કરવાનું છે ખાલી હિન્ટ તમને આપી દીધી છે। આ દાખલો ગણી અને આ તમારે ગણી લેવાનો છે મિત્રો નોંધી લ્યો। ચાલો એના પછી દાખલા નંબર 12 ઉપર આવો। નાભીઓ આપણને આપી છે અને નાભી લંબની લંબાઈ 8 આપી છે આપણને। ઓકે નાભી ±3√5 0 છે x યમ હાજર છે y યમ ગેરહાજર છે એનો મતલબ કે અતિવલયનો મુખ્ય અક્ષ છે એ x અક્ષ છે। એના પછીનો 13મો છે એઝ યુઝ્યુઅલ તમારા માટે જ રહેશે કારણ કે ઈ જ રકમ છે ખાલી આંકડા બદલા છે નાભીઓ x અક્ષ ઉપર છે અને નાભી લંબની લંબાઈ 12 આપી છે એટલો જ ફરક છે બાકી કોઈ ફરક નથી એટલે આ દાખલો થશે એ જ રીતે એ દાખલો થશે। તો અહીંયા લખશું આપણે કે અહીં અતિવલય નો મુખ્ય અક્ષ x અક્ષ છે તથા नाभियों ±AE0 बराबर ±3√50 कंपेर करशुं એટલે AE નું મૂલ્ય મળી જશે AE બરાબર 3√5। હવે એના નાભી લંબની લંબાઈ લઈએ આપણે આની નાભી લંબની લંબાઈ બરાબર સૂત્ર શું થશે મિત્રો નાભી લંબની લંબાઈ માટે 2b² / a તો આ નાભી લંબની લંબાઈનું સૂત્ર આપણે લેશું 2b² / a અને ઈ 8 આપી છે આપણને તો આ 2 * 8 તો b² બરાબર a સામે ગુણી દેશું એટલે 4a એટલે b² બરાબર 4a આપણને અહીંથી મળશે। હવે b² બરાબર a² * e² - 1 a e નું મૂલ્ય છે આને અંદર ગુણી દઈ અને b² ની જગ્યાએ 4a અને પછીના સ્ટેપમાં મૂકીએ a² e² - a² e² ને -a². b² ની જગ્યાએ 4a બરાબર a² e² ની જગ્યાએ 3√5 એનો વર્ગ એટલે 9 × 5 = -a². હવે બે પદ આ બાજુ લઈ લેશું એટલે a² + 4a - 45 = 0.
45 ના અવયવ પાડીને બાદબાકીથી +4 જોઈ છે તો 9 × 5 = 45, 9 માંથી 4 જશે 5 જશે એટલે 4 વધશે તો a + 9 * a - 5 બરાબર 0. a + 9 બરાબર 0 અથવા a - 5 બરાબર 0 તો a બરાબર -9 અથવા a બરાબર 5. હવે a નું મૂલ્ય ઋણ છે તો શક્ય નથી કારણ કે અહીંયા a -9 મૂકીએ તો 9 ચોક -36 થાય b² બરાબર -36 શક્ય થશે નહીં એટલે આ શક્ય નથી જે શક્ય નથી કારણ કે a અને b ના મૂલ્યો છે હંમેશા ધન જ લેવાના હોય છે આપણે તેથી a² બરાબર 25 થશે. હવે a ની કિંમત છે આની અંદર મૂકી દઈએ અને 1 નંબર આપી દઈશું. સમીકરણ 1 માં a બરાબર 5 લેતા b² બરાબર 4 * 5 તો b² બરાબર 20. a² b² બે મળી ગયા છે તો અતિવલય પણ મળી જ જાય મિત્રો. તેથી અતિવલય નું સમીકરણ x² / a² - y² / b² બરાબર 1 પ્રમાણે બાજુમાં લખું છું. તેથી x² / 25 - y² / 20 બરાબર 1. ઓકે ગુણાકાર ક્રોસ ગુણાકાર કરવો હોય તો ભલે નહીં તો આમ રાખશો તો પણ ચાલશે મિત્રો. તો નોંધી લ્યો આ તમારા માટે છે હોમવર્કમાં કરવાનો છે મિત્રો અને આ જ રીત કરી છે એવી જ રીતે એ દાખલો પણ થશે મિત્રો. નોંધી લ્યો. ચાલો પછીના દાખલા નંબર 14 ઉપર આવો મિત્રો. શિરોબિંદુ આપ્યા છે ±70 અને એની ઉત્કેન્દ્રતા E = 4/3 આપ્યા છે. તો શિરોબિંદુઓના યામ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે અતિવલયનો મુખ્ય અક્ષ છે એ x અક્ષ ઉપર છે. અહીં અતિવલયનો મુખ્ય અક્ષ x અક્ષ છે તથા શિરોબિંદુ ±a0 બરાબર ±70 તો આ a બરાબર 7 તો a² બરાબર 49. અહીંથી આપણને a² ની કિંમત મળી ગઈ છે તથા b² બરાબર a² * e² - 1 તો b² બરાબર a² ની કિંમત છે અહીંયા 49 e² e છે 4/3 એનો વર્ગ કરશું આપણે એટલે 16/9 - 1 બરાબર 49 * 16 માંથી 9 જશે 9 * 9 એટલે 16 - 9 7/9 થશે અને આમાં છેદ કાંઈ ઉડશે નહીં 9 × 7 = 63 7 × 28 8 ને છે 14 343/9 તો b² બરાબર 343/9 મળ્યા હોય. a² b² બે મળી ગયા તો સમીકરણ પણ મળી જાય મિત્રો. તેથી માંગેલા અતિવલયનું સમીકરણ x² / a² - y² / b² બરાબર 1 પ્રમાણે x² / 49 - y² / 343 ના છેદમાં 9 બરાબર 1 છેદનો છેદ અંશમાં લઈ લઈએ x² ના છેદમાં 49 - 9y² ના છેદમાં 343 બરાબર 1. આ આપણા અતિવલયનું સમીકરણ છે મિત્રો. એકદમ સહેલું કામ છે. નોંધી લ્યો. આના પછી છેલ્લો દાખલો બાકી છે. ચાલો મિત્રો સ્વાધ્યાય 11.4 નો છેલ્લો દાખલો 15મો છે જેમાં નાભીઓ 0 ± √10 અને 2 3 બિંદુમાંથી પસાર થતા અતિવલય માટે કહેવામાં આવ્યું છે. તો અહીંયા y અક્ષ હાજર છે નાભીના યામમાં એનો મતલબ કે અતિવલયનો મુખ્ય અક્ષ છે એના y અક્ષ ઉપર છે. આપણે લખશું પહેલા કે અહીં
અતિવલયનો મુખ્ય અક્ષ y અક્ષ છે તથા એની નાભીઓ 0 ± BE બરાબર 0 ± √10, તો અહીંથી આપણને BE બરાબર √10 મૂલ્ય મળી જશે. હવે માગેલા અતિવલયનું સમીકરણ y છે એટલે y² / b² - x² / a² બરાબર 1. હવે આ સમીકરણમાં આપણી પાસે be ની કિંમત છે એટલે a² ની જગ્યાએ આપણે y² ના છેદમાં b² - x² ના છેદમાં b² * e² - 1 બરાબર 1 મૂકી શકીએ આપણે, કારણ કે a² બરાબર b² * e² - 1, અથવા તો અંદર ગુણી દેશું તો પણ ચાલશે. એટલે y² ના છેદમાં b² - x² ના છેદમાં b² e² - b² બરાબર 1. આને નંબર 1 આપી દેશું. હવે અહીંથી be ની કિંમત મૂકી દેશું અને એને બિંદુ 2 3 માંથી પસાર કરાવડાવીએ આપણે. y² / b² - x² ના છેદમાં be √10 નો વર્ગ 10 થશે એટલે 10 - b² બરાબર 1, જે બિંદુ 2 3 માંથી પસાર થાય છે. હવે 2 3 માંથી પસાર કરશું એટલે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3 મૂકશું તો y બરાબર 3 નો વર્ગ 9 ના છેદમાં b² - 2 નો વર્ગ 4 ના છેદમાં 10 - b² બરાબર 1. હવે એનો ક્રોસ ગુણાકાર કરશું એટલે 10 9 90 - 9b² - 4b² બરાબર આ બે સામે જશે b² * 10 - b², આ થશે 90 - 9 ને 4 13b² બરાબર અંદર ગુણશું એટલે 10b² - b ની 4 બે પદ આ બાજુ લઈ લેશું આપણે એટલે b ની 4 10 ને આ થશે 23b² + 90 બરાબર 0. હવે 90 ના ભાગ પાડી અને આપણે -23 સરવાળાથી લેવાના છે તો 18 × 5 90, 18 ને 5 23. b ની 4 છે એટલે અવયવ પડશે y ની ઘાત અડધી થઈ જશે એટલે b² - 18 * b² - 5 બરાબર 0. તો b² - 18 બરાબર 0 અથવા b² - 5 બરાબર 0. આ b² નું મૂલ્ય 18 મળ્યું આપણને અને આ b² નું મૂલ્ય 5 મળ્યું છે. હવે આ b² ઉપરથી a² મેળવવો પડશે. જો b² બરાબર 18 તો a² બરાબર b² e² - b² પ્રમાણે be ની કિંમત છે આપણી પાસે √10 નો વર્ગ 10 - b² નું મૂલ્ય 18 મૂકીએ તો આ થાય -8, જે શક્ય નથી કારણ કે a² બરાબર -8 એ શક્ય નથી. કોઈનો વર્ગ ઋણ સંખ્યા હોઈ શકે નહીં એટલે નહીં લઈ શકાય. પછી એ જ રીતે જો b² બરાબર 5 તો a² બરાબર ડાયરેક્ટ મૂકું છું. હવે b સૂત્ર પાછું નથી લખતા આપણે 10 - 5 બરાબર 5. a² ની કિંમત આપણને અહીંથી 5 મળી ગઈ છે. તેથી અતિવલયનું સમીકરણ y² / b² - x² / a² બરાબર 1 પ્રમાણેનો અક્ષ y અક્ષ છે એટલે આપણે y એમ પહેલા રાખશું અને x એમ પછી. હવે એની અંદર કિંમત મૂકી દઈએ આપણે તો y² હવે અહીંયા b² અને a² બે સરખા જ મળ્યા છે એટલે b² / 5 - x² / 5 બરાબર 1. તો y² - x² બરાબર 5. મતલબ અહીંયા a અને b બંને સમાન મળ્યા છે. એનો મતલબ કે આ અતિવલય કેવો અતિવલય થયો તો કે લંબાતિવલય થશે મિત્રો, જે
લંબાતી વલય છે। આમાં થોડુંક આ પ્રમાણે કેલ્ક્યુલેટિવ રહેશે મિત્રો। તો નોંધી લ્યો દાખલાને। અહીંયા આપણું સ્વાધ્યાય 11.4 પણ પૂરું થાય છે। હવે આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને સ્વાધ્યાય 11 ની વાત કરીશું। પહેલા નોંધી લ્યો। ચાલો મિત્રો, પ્રકીર્ણ ઉદાહરણમાં 17મું ઉદાહરણ છે। કુલ પ્રશ્ન ટાઈપના પ્રશ્નો આપ્યા છે। અત્યાર સુધી આપણે કર્યા છે એનાથી થોડાક ડિફરન્ટ છે, પણ કામ તો એ જ કરવાનું છે, કાંઈ નવીનતમ કામ છે નહીં। ઓકે, અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયાકાર પરાવર્તક, એક અહીંયા આપણને આવો પરવલયાકાર પરાવર્તક આપ્યું છે। પરવલયાકારનો એક અરીસો છે એમ સમજો તમે। ઓકે, તો આ પરાવર્તકની નાભી શિરોબિંદુથી, શિરોબિંદુ ઉગમ બિંદુ 0 0 ને લઈએ આપણે, તો એનાથી એની નાભી છે 5 સેન્ટીમીટર દૂર છે। એનો મતલબ કે નાભીના યામ તો SA0 હોય અને ઉગમ બિંદુથી નાભીનું અંતર A હોય, એટલે A બરાબર 5 મળી જશે આપણને। પછી એમ કીધું છે કે જો તેની ઊંડાઈ 45 સેન્ટીમીટર હોય, મતલબ કે આ એની ઊંડાઈ જે આપી છે આપણને અહીંથી થી અહીંયા આ 45 સેન્ટીમીટર આપ્યું છે। અહીંથી થી અહીં સુધી, મતલબ એનો એક્સિયમ આપણને 45 સેન્ટીમીટર। આ જે પરવલયાકાર પરાવર્તક છે એ ઊંડો કેટલો છે, તો કે 45 સેન્ટીમીટર ઊંડો છે। હવે 45 સેન્ટીમીટર ઊંડો છે તો આપણે મેળવવાનું છે હોય તો અંતર AB શોધો। આ A થી B, મતલબ કે પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ આખો શું થશે એ આપણે મેળવવાનો છે। તો આ પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ મેળવવા માટે આપણે એનો પહેલા વાયમ આ કેટલો થશે એ આપણે મેળવી લઈ, અને આ વાયમ મળી જાય એના ઉપરથી આપણે એને બમણું કરી દઈશું, એટલે એનો વ્યાસ મતલબ 2y છે એનો વ્યાસ થઈ જશે। ઓકે, તો આ બિંદુના યામ લેવા હોય તો પણ લઈ શકો। a ના યામ છે એ અથવા તો x બરાબર 45 મૂકશું તો પણ ચાલશે। લખીએ અહીંયા કે પરવલયાકાર પરાવર્તકની નાભી શિરોબિંદુથી 5 સેન્ટીમીટર દૂર આવેલ હોવાથી a બરાબર 5 થાય। ઓકે, તો આપણે એનું મૂલ્ય અહીંથી મળી ગયું છે। હવે આના માટે આપણે પરવલયાકાર પરાવર્તક છે એ કોના ઉપર લઈ જવું? શિરોબિંદુ આપણે ઉગમ બિંદુ લીધું છે અને ધન x અક્ષ ઉપર આ પરવલયાકાર લીધો છે, તો એનું સમીકરણ શું થશે? તો કે y² બરાબર 4ax થશે। ઓકે, એટલે લખશું આપણે કે જો ઉગમ બિંદુ શિરોબિંદુ તરીકે અને x અક્ષની ધન દિશાની, x અક્ષની ધન દિશા પર પરવલયાકાર પરાવર્તક લઈએ તો પરવલયાકાર ભાગનું સમીકરણ, થોડું લખાણ કરવાનું આવે, 2-5 શબ્દો છે એ આપણા 2-5 શબ્દો આમાંથી બધું જે આપ્યું એ ડેટા પ્રમાણે થોડુંક લખવાનું આપણે કે આ આપ્યું છે તો આને લીધે આ થાય, આ આપ્યું છે એટલે આને લીધે આ થાય। તો આપણે ધન x અક્ષ ઉપર લીધો છે એટલે પરવલયનું સમીકરણ થશે y² બરાબર 4ax। હવે એમાં એની કિંમત આપણને આપી છે એટલે y² બરાબર 4 * 5 * x, અહીંયા આપણે a બરાબર 5 મૂક્યા છે, તો આપણને સમીકરણ મળ્યું y² બરાબર 20x। આ y² બરાબર 20x મળ્યું છે। હવે એમ કીધું છે કે 45 સેન્ટીમીટર છે ઈ એની ઊંડાઈ ધરાવે છે, મતલબ કે આ ઊંડાઈ જે આ મેક્સિમમ જે ઊંડાઈ છે અહીંથી આપણે ગણવાની। ઓકે, અહીંથી લઈને અહીં સુધી જે ઊંડાઈ છે એ આપણે આ ઊંડાઈ નહીં, વધુ મહત્તમ ઊંડાઈ હોય એ આપણે ગણવાની, તો 45 સેન્ટીમીટર એટલે આ 45 એનો મતલબ એક્સિયમ 45 છે એનો। હવે સમીકરણ 1 માં x બરાબર 45 સેન્ટીમીટર લેતા y² બરાબર 20 * 45, તો y² બરાબર 45 × 90 અને 1 0 એટલે 900
તો y બરાબર ±30 આપણને મળશે। તો આપણે જોઈએ છે એટલે y યામ આપણને 30 મળી ગયો છે। આપણે તો અંતર જોઈએ છે તો અંતર તો હંમેશા ધન જ લેવાનું હોય। આ તો y યામ મળ્યો છે ±30 મતલબ આના યામ x યામ 45 30 થાય અને નીચેનું બિંદુ છે એના યામ 45 - 30 થાય। પછી બે ઉપર અંતર સૂત્ર કદાચ લગાડીને કરો તો પણ ચાલે અથવા તો સીધું જ તમે કરશો તો પણ ચાલશે। તેથી मांगेल अंतर AB बराबर 2y बराबर 2 * +30 बराबर 60 सेंटीमीटर। आ आपने मांगेल अंतर मળી ગયું છે। તો નોંધી લો આપણે દાખલાને। ચાલો મિત્રો પછીનું ઉદાહરણ નંબર 18 ઉપર આવો। પુલના અંત્ય ભાગે આવેલ આધાર સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર છે। પુલના મધ્ય ભાગમાં વજન કેન્દ્રિત થવાથી 3 સેન્ટીમીટર જેટલા નીચે તરફ વળી ગયેલા પુલનો આકાર પરવલયનો છે। હવે પુલ આપણે લેવો હોય તો આમ જ લેવો પડે, y અક્ષ ઉપર જ લેવો પડે, x અક્ષ ઉપર આમ ઊભો તો પુલ લેવાય નહીં એટલે આપણે y અક્ષ ઉપર આ રીતે પરવલયાકાર લેશું। આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવશે। आ एक परवलयाकार पुल छे। ओके बराबर जोड़ी दઈએ એટલે પરવલયાકાર પુલ થઈ ગયો છે। હવે શું કીધું છે કે પુલના અંત્ય ભાગે આવેલા આધાર સ્તંભો, આયા આધાર સ્તંભ જે આ છે અને બીજો આધાર સ્તંભ આયા છે। પુલના અંત્ય ભાગે આવેલા આધાર સ્તંભો, आधार स्तंभो वच्चेनुं अंतर 12 मीटर छे। आ बे आधार स्तंभो छे एनी वच्चेनुं अंतर 12 मीटर छे आने आपणे P અને Q કહી દઈએ। तो आ आखું अंतर छे ई 12 मीटर छे અહીંથી લઈને અહીં સુધીનું। હવે આ જે y અક્ષ છે એની મધ્યમાંથી પસાર થશે એટલે આ 6 મીટર થશે આ બાજુ અને આ બાજુ પણ 6 મીટર થશે મિત્રો। ઓકે હવે બીજું શું આપ્યું છે તો કે પુલના મધ્ય ભાગમાં એટલે પુલનો વચ્ચેનો ભાગ એટલે સૌથી નીચેનું બિંદુ આપણે એનું શિરોબિંદુ O00 ને જ લેશું। તો અહીં સૌથી નીચેના ભાગમાં 3 સેન્ટીમીટર જેટલું અંદર વળેલો છે, અંદરની તરફ વળી ગયો છે। તો આ 3 સેન્ટીમીટર જેટલો અંદર વળી ગયો છે। હવે આ 3 સેન્ટીમીટર આ મીટરમાં ચાલે છે, આ સેન્ટીમીટરમાં ચાલે છે એટલે આપણે એને ફેરવવા પડશે। તો આને આપણે મીટરમાં ફેરવીએ તો આ થશે 3/100 મીટર। ઓકે 3/100 મીટર જેટલો નીચે વળી ગયો છે। તો પુલ તો આવો પરવલયાકારનો એક પુલ છે। તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વળેલો હશે। અહીંયા વચ્ચે 3 સેન્ટીમીટર છે તો તમે આમ જાઓ તો અહીંયા માનો કે 2 સેન્ટીમીટર અહીંયા થતું હોય। ચાલો આ બિંદુ લઈએ આપણે અહીંયા આગળ અને આ અહીંથી અહીં સુધી અને અહીંથી અહીં સુધી આ થશે 2 સેન્ટીમીટર અને ઉપરનો ભાગ છે એ 1 સેન્ટીમીટર થશે। તો આ થશે 2/100 મીટર અને આ થશે 1/100 મીટર। તો બિંદુ P ના યામ તમે જુઓ તો બિંદુ P ના યામ શું થશે તો કે P છે અહીંયાથી અહીં સુધીનું અંતર 6 મીટર છે અને y યામ એનો 3/100 છે એટલે આ થશે 6 3/100। પછી અહીંયા આપણે આ A B અને C લઈ લઈએ તો આ B બિંદુ આગળ છે એના યામ શું થશે બિંદુ B આગળના બિંદુના તો કે ઈ બિંદુ આગળ કુલ નીચેની તરફ કેટલો કુલ કેન્દ્રથી કેટલા અંતર એટલે મતલબ કેન્દ્રથી કેટલું અંતર આવેલું છે કે જ્યાં ઈ 1 સેન્ટીમીટર જેટલો વળેલો છે એટલે આ ભાગ આપણે મેળવવાનો છે। મતલબ x યામ છે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને આપણે x અંતર કહેશું। તો x અંતર આપણે મેળવવાનું છે અને y અંતર આપણી પાસે છે એ અહીંથી નીચેથી અહીં સુધીનું માપ થશે 2/100। ઓકે તો આ બિંદુ અને આ બિંદુ તમે જોઈ શકો છો બંને પરવલય ઉપર આવેલા જ બિંદુઓ છે। તો હવે આપણે સમીકરણ ઉપર જાશું। ધારો કે સૌથી નીચેનું બિંદુ O00 છે તથા પરવલયાકાર પુલ નો અક્ષ
y અક્ષ ઉપર હોય એવા પરવલયના સમીકરણ માટે આપણે શું લેશું તો કે x² બરાબર 4ay એટલે લખીએ આપણે તેથી પરવલયાકાર પુલ નું સમીકરણ x² બરાબર 4ay હવે x² બરાબર 4ay બિંદુ P છે એ પરવલય ઉપર જ આવેલું બિંદુ છે એટલે એનું સમાધાન કરે તો આપણે લખશું કે બિંદુ P 63/100 એ પરવલય પર આવેલું હોવાથી અને એક નંબર આપી દીધી સમીકરણ 1 નું સમાધાન કરે સમીકરણ 1 નું સમાધાન કરે ચાલો એનું સમાધાન કરાવશું એટલે x બરાબર આપણે 6 મૂકી દેશું અને y બરાબર 3/100 તો x બરાબર 6 એટલે 6 નો વર્ગ 36 બરાબર 4a * y થશે 3/100 તો અહીંયા 4 * 12 અને 12 * 36 અને 100 સામે મૂકી દેશું તો a બરાબર 300 આપણને મળી જશે એની કિંમત છે આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ સમીકરણ 1 માં a બરાબર 300 લેતા તો x² બરાબર 4 * 300 * y તો આ થશે x² બરાબર 4 તેરી 1200y ઓકે હવે આ જે સમીકરણ મળ્યું છે હવે આ આપણા પરવલયાકાર જે પુલ છે એનું સમીકરણ આપણને મળી ગયું છે એની કિંમત પણ મૂકી દીધી છે હવે બિંદુ જે આ B બિંદુ છે ઈ 2 મીટર અંતરે જેટલું પુલના કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વળેલો છે એ આપણે મેળવવું છે એટલે બિંદુ B છે bx 2/100 ઈ પણ આ પરવલય પર આવેલું બિંદુ થશે હવે પરવલયાકાર પુલ 1 સેન્ટીમીટર વળેલો હોય ત્યાં આગળનું બિંદુ B x 2/100 હોવાથી સમીકરણ 2 માં y બરાબર y આમાં x છે તો એનો મતલબ છે y બરાબર 2/100 લેતા તો x² બરાબર 1200 એને ગુણ્યા 2/100 આ કેન્સલ થશે x² બરાબર 24 તો x બરાબર 24 નું વર્ગમૂળ 4 * 6 = 24 એટલે 2√6 ઓકે તો આપણે x જ મેળવવાનો છે x અંતર કેટલું આવેલું છે તો x આટલા મીટર ઓકે તો અહીંયા આ પ્રમાણે જે મીટર અને સેન્ટીમીટરના કન્વર્ઝન છે ખાસ જોવાનું આ મીટરમાં પેલું માપ આપ્યું હતું આપણને એટલે આ માપ છે એને આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ડિવાઈડ કર્યા છે બાકી તો બિંદુઓ હોય સમાધાન કરાવો એટલે એની કિંમત મળે એની કિંમત મેળવ્યા પછી જે બિંદુનું મૂલ્ય મેળવવાનું હોય x યામ અથવા તો y યામ એક યામ આપ્યો અને બીજો યામ મેળવવાનો હોય તો આ રીતે આપણને મળી જશે મિત્રો નોંધી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રકીર્ણ ઉદાહરણોમાં ઉદાહરણ 19 છેલ્લું ઉદાહરણ છે મિત્રો આના પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 11 ની અંદર કામ કરવાનું રહેશે ચાલો ઉદાહરણ 19 ની રકમ શું કહે છે કે 15 સેન્ટીમીટર લંબાઈનો સળિયો AB યામાક્ષો પર એ રીતે મૂકેલ છે કે અંત્ય બિંદુ A x અક્ષ પર અને B છે એ y અક્ષ પર રહે સળિયા પર PXY બિંદુ એ રીતે લીધેલ છે કે જેથી A થી P નું માપ 6 સેન્ટીમીટર હોય તો સાબિત કરો કે P નો બિંદુ ગણ ઉપવલય છે રકમ વાંચીને આપણને થોડીક આમ અઘરી રકમ જેવું લાગે પણ કાંઈ અઘરું હોતું નથી બિંદુગણનું સમીકરણ મેળવવા માટે તમારે જે બિંદુગણનું સમીકરણ મેળવવું હોય એના યામ તમારે xy ધારી લેવાના હોય છે અથવા તો સામાન્ય રીતે hk ધારતા હોય છે પછી એને લાસ્ટમાં hk ને બદલે xy ના સ્વરૂપમાં લખાતો હોય છે બિંદુગણ હોય છે તો અહીં આપણે આકૃતિ દોરીએ આની કે શું કહેવા માંગે છે
ચાલો એક 15 સેન્ટીમીટર લંબાઈનો સળિયો AB છે એનો એક છેડો x અક્ષ ઉપર અને બીજો છેડો y અક્ષ ઉપર રહે એ રીતે આપણે રાખવાનો છે. આ બિંદુ A છે અને આ બિંદુ B છે. હવે આ સળિયા ઉપર બિંદુ A, અંત્ય બિંદુ A x અક્ષ પર અને y b અક્ષ પર છે. સળિયા પર PXY બિંદુ એ રીતે લીધેલ છે કે જેથી A થી P નું માપ 6 સેન્ટીમીટર હોય. તો અહીંયા આપણે બિંદુ P લેશું. આ A થી P નું માપ આ 6 સેન્ટીમીટર છે. આખા સળિયાની લંબાઈ છે એ 15 સેન્ટીમીટર છે. આખા સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર છે. તો આ 6 હોય તો 15 માંથી 6 જાય એટલે આનું માપ છે એ 9 સેન્ટીમીટર થશે. અને બિંદુ P છે એના યામ આપણે XY કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે કે આ સળિયાને છે આ રીતે થશે. તમને સમજાવું છું બાજુની આકૃતિમાં કઈ રીતે ઉપવલય બને છે. ઓકે, આ સળિયો આપણો છે A, અહીંયા છે B અને અહીંયા બિંદુ છે P. ઓકે, તો હવે આને આપણે છે ઈ આ સળિયાને આપણે ફેરવો. આ જે છે આ માનો કે મારી પેન છે એ સળિયો છે. હવે આને તમે છે ને અક્ષો ઉપર એવી રીતે આ બે છેડા અક્ષો ઉપર જ રહેવા જોઈએ. ઈ અક્ષો ઉપરથી દૂર જવા જોઈએ નહીં. ઓકે, એટલે તમે આમ ફેરવતા જશો સળિયાને, આમ નીચે ઉતારશો અને આને આ બાજુ લઈ જશો એટલે આમ જશે તો બિંદુ P છે આમ ખસશે. પછી આમ આવ્યો છે ત્યારે તમે આ છેડો નીચે લઈ જશો અને આ છેડો જ્યારે આમથી આમ લઈ જશો ત્યારે આ બિંદુ સ્થાનાંતર થઈ અને આમ આવશે. પછી આમથી પછી તમે ફરી પાછો આમ લઈ જશો ત્યારે આ બિંદુ ખસતું ખસતું બિંદુ P અહીંયા આવશે. આમ હશે એના ઉપરથી તમે ફરી પાછું છે આમ લઈ જશો ત્યારે એ બિંદુ P ખસતું ખસતું અહીંયા આવશે. અહીંથી ફરી પાછું તમે આમ લઈ જશો ત્યારે ખસતું ખસતું અહીંયા જશે. આ રીતે બિંદુ P ખસતું ખસતું આ રીતે ચારેય અક્ષો ઉપર તમે સળિયાને ઘુમાવશો. બે છેડા છે અક્ષો ઉપર જ આમ પછી આમ પછી આમ પછી આમ પછી આમ ઘુમાવી દેશો. આખો સળિયો છે ઈ અક્ષો ઉપર ફેરવી દેશો જેના અંત્ય બિંદુઓ A અને B અક્ષો ઉપર જ રહી. તો આ રીતે બિંદુ P ફરતું જશે અને ફરતું ફરતું જે આ આકાર બનાવશે એ ઉપવલય આકાર બનશે મિત્રો. તો આ રીતે ઉપવલય બને એની અંદર. ચાલો હવે આપણે અહીંયા ફરી પાછા આવી જઈએ. હવે આ જે ખૂણો છે એને આપણે થીટા કહી દઈએ અને બિંદુ P માંથી x અક્ષ પર અને y અક્ષ પર દોરેલા લંબના લંબપાદ અનુક્રમે Q અને અહીંયા R અથવા તો M અને N પણ લઈ શકો તમે. તો આ બિંદુ P ના યામ xy છે તો x અક્ષ પરનું અંતર આ x થશે અને આ y અક્ષ પરનું અંતર ઊભું અંતર છે એટલે y થશે કારણ કે બિંદુ P ના યામ આપણે xy લેશું. હવે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય કારણ કે આ બે સમાંતર છે એટલે સમાંતર રેખાની છેદિકાએ એક જ બાજુએ બનાવેલા અનુકોણો એકરૂપ હોય એટલે આ ખૂણો જો થીટા ધારીએ તો આ ખૂણો પણ થીટા થાય કારણ કે આ PR અને OA આ બે સમાંતર થશે. આ એની એક B છે એની છેદિકા બની જશે. ઓકે, તો આપણે ધારી લઈએ. ધારો કે 15 સેન્ટીમીટર લંબાઈનો સળિયો AB છે. ઓકે, AB છે એ આપણે 15 સેન્ટીમીટર લંબાઈનો સળિયો લીધો છે તથા રેખાખંડ AB અથવા સળિયા AB પરનું તથા સળિયા AB પર બિંદુ PXY એવું છે કે જેથી AP બરાબર 6 સેન્ટીમીટર થાય. તેથી PB બરાબર AB માઈનસ AP બરાબર 15 માઈનસ 6 બરાબર 9 સેન્ટીમીટર. એટલે PB નું માપ 9 સેન્ટીમીટર. હવે આ લંબના લંબપાત જે કર્યા છે એ આપણે કહીએ. જો બિંદુ P માંથી અક્ષો પર દોરેલા લંબના લંબપાત અનુક્રમે Q અને R
ધારો કે બિંદુ છે તથા ખૂણો BAO અથવા OAB લખ્યો OAB બરાબર ખૂણો RP અથવા તો BPR RPB અથવા BPR બરાબર થીટા થાય. ચાલો આ ખૂણો આપણે થીટા લઈ લીધું છે. હવે બે ત્રિકોણની અંદર એક ઉપરનો ત્રિકોણ છે E અને એક આ નાનો ત્રિકોણ. આ બે કાટકોણ ત્રિકોણ છે આ. ઓકે, આ ઉપરનો ત્રિકોણ આ એક કાટકોણ ત્રિકોણ થશે અને આ પણ કાટકોણ ત્રિકોણ છે. એટલે કાટકોણ હવે કાટકોણ ત્રિકોણ PBPR માં હવે આની અંદર આપણી પાસે આ ખૂણા થીટાની પાસેની બાજુ છે કર્ણનું માપ, સામેની બાજુનું માપ તો છે જ નહીં, એટલે આ ત્રિકોણ માટે આપણે cos થીટા લેશું. cos થીટા બરાબર પાસેની બાજુ PR ના છેદમાં PD. તો cos થીટા બરાબર PR છે x ના છેદમાં 9 તથા કાટકોણ ત્રિકોણ હવે નીચેનો કાટકોણ ત્રિકોણ લઈએ આપણે. કાટકોણ ત્રિકોણ PQA, કાટકોણ ત્રિકોણ PQA માં હવે ત્યાં ખૂણા થીટા છે એની સામેની બાજુ છે અને કર્ણ છે, પાસેની બાજુ એમાં છે નહીં, સામેની બાજુ છે એટલે સાઈન લેવો પડશે આપણે. એટલે એમાં સાઈન લેશું તો sin થીટા બરાબર સામેની બાજુ PQ ના છેદમાં PA અથવા તો AP. તો sin થીટા બરાબર y ના છેદમાં 6 થશે. ઓકે, તો અહીંથી આપણને cos થીટા બરાબર x upon 9 અને sin થીટા બરાબર y upon 9 મળી ગયું છે. હવે ઉપવલયના સમીકરણ તરફ આપણે જવું હોય તો આપણને ખબર છે કે cos સ્ક્વેર થીટા plus sin સ્ક્વેર થીટા બરાબર 1 નિત્ય સમ છે આપણી પાસે. એનો જ ઉપયોગ કરે મિત્રો. હવે cos સ્ક્વેર થીટા plus sin સ્ક્વેર થીટા બરાબર 1 પરથી ઓકે નિત્ય સમ પરથી બે કિંમતો આમાં મૂકી દેશું એટલે x સ્ક્વેર ના છેદમાં 81 plus y સ્ક્વેર ના છેદમાં 36 બરાબર 1. જે બિંદુ P નો બિંદુ કોણ છે જે ઉપવલય દર્શાવે છે. તો આ રીતે મિત્રો આપણને સરળતાથી ઉપવલયના સમીકરણ સુધી આપણે જઈ શકીએ. ઓકે, તો મિત્રો અહીંયા આપણા પ્રકીર્ણ ઉદાહરણો બધા જ પૂરા થાય છે. નેક્સ્ટ આવતા પીરિયડની અંદર સ્વાધ્યાયના ઉદાહરણમાં આપણે કર્યા છે એવા છેલ્લા કેટલાક દાખલાઓ તમને આપું છું અને બાકીના આપણે ગણશું અને આ ચેપ્ટરને પૂરું કરશું મિત્રો. તો અહીંયા સુધી રાખીએ મિત્રો આપણે. ગુડ બાય, આવજો મિત્રો.